ખુરશિયા કેવો ખુરશિયા હારા એ પાણી વાળાના હોઈ ગયા અણદા એ અણદા ઉઠ કોણ છે? મોણા ઉઠ હમણાં ખબર નહીં પાણી વાળવાનું જતા હું તો નહીં જાતો. નહીં કેમ જાતા 2 વાગે પાણી વાળા 100 નંબર જતા રહેજો અને અહીંયા ઢોલડી બોલડી કોઈ પડ્યું છે કે નહીં? બધું પડશે તમારા માટે રાશેલું પડ્યું અહીંયા જો હું તો અહીંયા જઈને સુઈ જવાનો છું. ઊંઘ તો નહીં પાણી આવશે 2 વાગે હું તો ઊંઘાવેરી છે. ઊંઘ આવતી તમારે હાથરું સારું જોશું હેડો. હટ જાજે પાછો અલ્યા અંધારું ખૂબ થઈ ગયું છે, બત્તી લઈ જવું પડશે. ઊંઘ આવતી હતી જબરજસ્ત અને કાકે ચહેરા વાળવા મળ્યો. લા ઘડીક વાર અહીંયા જઈને સુઈ જઈશ, પોણી આવશે તો આમ જાજી. લ્યા શેડું ચો છે આ બધું વચ્ચે કેવું પડ્યું છે. એક મગા ઊંઘ આવતી હોય ને એક મગા આવું થતું હોય. શું પડ્યું જમ પડ્યો મને નહીં કઈ અલ્યા એકનો પાર આવ્યો ના હોય ને બીજો આ જે શિખર છે આડા કરી કરીને જતા રહે છે. કંટાળો આવી ગયો તો કંટાળો. શું પડ્યું અમને ઓમ મને જાવ દે છે તો હું તોલડીને જઈને ભૂઈ જવું છે. આ જોડી ફૂલડી તો આ પડી ને હોઈ જાઉં પણ હોઈ જઈશ તો પોણે આવશે ને ખબર છે બધ પડશે. એમ કરું એક આઈડિયા કરો, નેકમાં જઈને સુઈ જાઉં. પણ નેકમાં જઈને સુઈ જઈશ તો હું પલળી જઈશ તો પછી ચહેરા છે બધવાળી. એમ કરો ઢોલડી આઈડિયા. આ બત્તાની શું જરૂર છે હાલ મેલવાદન હોય. ફૂલડી તો મેં નેકમાં ઢાળી પડી પણ પોણી આવશે મને ખબર છે ભર પડશે. હાથું પણ પોણી નેક હેઠેથી આવશે ઢોલડી હેઠે એટલે ખબર પડી જાય. ના પણ એમ તો ખાલી ખખડવાનો દવાદાર છે. એમ તો પાર હું ઊંઘું છું ફેર ઊંઘમાં મને ખબર નહીં પડે. એમ કરું પગ એક નેકમાં રાખીને ઊંઘું પણ મને એમ તો ઊંઘતા નહીં ફાવે. હા 2 હાથ નેકમાં રાખું અને ઊંધો પડીને હોઈ જાઉં. પોણી આવશે એટલે ખબર પડી જાય. હા મારું બેટું દિવાળી તો હજી પોસ્ટ મજાની વાર છે. મને તો હાલ તો ભૂખ લાગી જબરજસ્ત. અને હાલ હવે મારે ભૂવો ચો ગોતો ભૂખ લાગી છે ને તારા નવા ભૂવા હવે ખવડાવવા આવવાનું છે નહીં. મને તો ભૂખ લાગી હવે જબર. હવે આવા ખેતરમાં તો હશે કોણ? પાટીનાથ તો ભૂતનાથ કાળી ચોદસ. પાટીનાથ તો ભૂતનાથ કાળી ચોદસ. આ કોણ છું છે લે? મને પૂછું કે ગામમાં કોણ છે ભૂવા? એ છોકરા લે કોણ છે? એટલે તમારા ગામમાં ભૂવા કેટલા છે? ફુવા મારે કે ફુવા નહીં ઊંઘવા દેતા. યા ભૂવા ની તો કોણ? ભૂવા અલ્યા ફુવા નથી મારે કે શુકરા લોહી પીવે ભૈયા ઊંઘવા દે કંટાળી. એટલે એ ભૂવા કહું છું. એટલે જાને હોય છે. એટલે અમારી તો કોઈ વેલ્યુ જ નહીં. હા મારા ઓછા આતાના છોકરા હતામાં તો બિયાતા નહીં ભૂતથી. હા તું મને ભૂવા બતાય હું તને માલ કરી નાખીશ. અલ્યા મને નથી ખબર ભુવાની જાને ભાઈ. એટલે કે એ બુડા મને ભૂખ લાગી જબ્બર. અલ્યા જાને હોય છે જા ઊંઘવા દે. યા મારું બેટું અમારે તો કોઈ વેલ્યુ જ નહીં. લે બુડા હું તને માલ બતાવીશ. લે ના મારે નથી જોતો માલ. લે ઉઠ કે અલ્યા જાને લે માલ બતાવું. લે અલ્યા એક મગા ઘરે ડોહો લઈ પીધા ને હાર્યું જાને હોય છે જાને. મારું ઓળખ્યું કોઈ તો અમારી બીક જ નહીં. હવે જબરજસ્ત ભૂખ લાગી છે. ચો જાવ મારે ચોક ગોતું બીજા ગામમાં જઈને બીવરાવું કોકને કાલી પર તો ખાવું જ છે કોક.
ના મળે તો ભૂંડે પડ્યું હોય તો ભૂંડે ખાઈ લેવું છે રે. એટલે કેમ આ તો ધોબો ખુલ્લો પડ્યો છે? પિન્ટુભાઈ નો કોઈ ખુલ્લો જ ના હોય ધોબો, પણ આજ તો ખુલ્લો છે. કોઈ આવ્યું નહીં ઢોરા બોરા? ઓહ તારી આ તો અહીંયા ગોડો પડ્યો છે એટલે ખુલ્લું મેલીને જતા રહ્યા. કેવા ઊંચા છે ને પાછા હાથે જો નેકમાં હાથે રાખીને ઊંચા. એ ઓય લ્યા ચિયું છે હે લ્યા પેલા એવું ડોહલું લઈ પીજ્યું ને હવે આ બીજું આવ્યું. ચિયો ડોહલો લ્યા? લ્યા એક ડોહલું આવ્યું તું. ડોહલો? હોવે કોઈ નહીં, મેં તો ચે ભાડ્યું નહીં ડોહલું. અલ્યા એક ઓમ હળી જિલ્લા જેવું મોઢું અને આવડા તો એના વાળ હતા. ચેવડા આવડા જેમ કે ના હોય. 500 વર્ષનો ઉઠીને ના આવ્યું હોય એવા હતા. ને તું બહી રહ્યો? હોવે જ ને હાલ જ મારા જોડે વાત કરીને ગયું. શું કહેતું તું? એ ભુવાનું પૂછતું હતું કોક શું પૂછતું તું? કે તમારા ગામમાં નવા ભુવા ચેલા બન્યા? ને પછી તે શું કીધું? મેં કીધું ભાઈ મને ખબર જાણ હતી. એની વાત નથી કરી? ભુવા મને કરી હતી. શું કીધું પછી? હું તો લ્યા ઊંઘો હતો, મને કંટાળો આવતો, હું તો હુઈ ગયો. બસ ને પછી ઈ ચજો એ શિખર ચોઈ ગયો, હું તો હુઈ ગયો હતો. સાઈડ કરે ને આબુ? ના મને તો કંટાળો આવ્યો, હું તો હુઈ જuro જાતા હોય તો. પણ પાણી નહીં વળવાનું તાર તો માર કાકા મને તો પેલા કહેતા નહીં તાણ. તો પાણી તો બીજા ખેતરમાં વળ્યું, તને કીધું નહીં? ના માર કાકા મને તો કોઈ કીધું નથી. હેડ હેડ આપણે ઘરે જતા રહા. ના મને તો હવે કંટાળો આવ્યો, અમે દાડો ઉગાવ્યો, હું તો હુઈ જઈશ, તું જા તમતા. એટલે હેડ કે એટલે મને નહીં આ બધા એટલે મને બીક લાગે. એટલે જા. મારા બેટો આ તો આવશે ને કેવું કર્યું ને, આ તો એકલો પડ્યો રહે તો ઓલા મારી નાખશે મને. એટલે બાપડાને પાણી વળવાનું નહીં, ખોટો આવ્યું ઘરે જશે ને ઓલું ભૂત આવ્યું હતું એને કારણે ખબર ના પડે કે આપણે ફોન કરીને છોકરાને બોલાવી લો. લા હું અહીંયા કહેતા ન કરા છોકરાને તો ઓલું ભૂત કે મારી નાખે બાપડું. એટલે આ તો ઊંઝા છે છોકરા બારમાં પાણી વાળવા દીધું, મેં દીધો. શું કરવાનું કઈ? પિન્ટુભાઈ પિન્ટુભાઈ ઉઠો ઉઠો ઉઠો. ઓહો અને છોકરાને કેમ મેલે તમે? પોણે તો મિલે જો પોણે તો ને તમને ખબર નહીં પાણી તો તમારે બંધ નહીં? પોણે બંધ કરે હું ભૂલી ગયો કહેવાનું. તો પણ કેવું પડે ને. ચમ અને તમને એક વાત કેવી છે, હા હા અહીંયા કન તો રાતે કોક આવ્યું હતું ડોહલું કને ભાઈ તમારા છોકરા જોડે. ના હોય હોવે ઓલું નહીં મરી ગયું? લ્યા મારું કાઠું કરી તો ઈ હવે આવ્યું હતું ને કોક કહેતું હતું માલનું હાલનું ને છોકરાને કીધું ખેડ આબુ હોય તો તમે શું કરો લઈને આવતા રહો તમે? કીધું તું પણ કે નહીં આબુ મારે. મારો બેટો છોકરો સારું કે તમે જઈને લેતા આવો. અને મગજ ઓછું છે હોવે અને લેવા જવું પડશે. હાલ તમે જઈને લેતા હતા હું જઉં ઘરે. તમે હડો ભલા આદમી મારે આબુ પડશે. તરત જઈને તો આવતા પણ રહો. આબુ આવું ખરી હા પણ તો તમારે ફટાફટ આવતું રહેવું પડશે. લે તરત હડો હડો છોકરો ગોડું છે પાછું હમણાં ભૂલી જાય બધું. જી હજી તો જો આ તો ક્યાં ઊંઝા છે. લે અંદર એ ઉઠ ઉઠ ઉઠ. શું છે? હાટ ઘરે પોણી અહીં ખબર નહીં પોણી નહીં આવવાનું તમે? તઈ મને જો ફોન કોઈ કેવા આયા હતા. દેખા પોણી આવ્યો તને કોણ? અને આપણે ક્યારે કોક આવ્યું હતું તાર પાસે? કોણ હતું? ઓએ ડોહલો આવ્યો તો ઓય કાન. ચિયું ડોહલું? ઈ કોક આવ્યું તું, મોટા વાળ હતા હા અને મોઢું આમ મૂકી ગયેલું, હું લોહી હેડી જતું હતું ને એવું બધું હતું. વાત તો પિન્ટુ સાચી. ભાઈ ઈ બધું તેલ પીવા જેવું હેડો ઘરે લઈ લો મને. ઘરે જ જે તરફ હેડકી ઓમ હેડ હટો. અલા કાકા આ ડોહલું ચાનું લોહી પીર્યું મારું. બે પાવડા મિલીને આવું ભરો હું એને. પિન્ટુ ભાઈ હેડો નકર આવ્યું કેડા જીવા આ મારો બનાસકોઠો આ